WTC દ્વારા અમદાવાદના આંગણે એક્સપો આયોજિત કરવામાં આવ્યો હતો। આ એક્સપોની અંદર દેશ વિદેશની તમામ ટ્રાવેલ એજન્સી જે છે તે એક જગ્યા પર એકત્રિત થઈ હતી અને ખાસ કરી અને ભારતના ખૂણે ખૂણે જે છે તે યુવાનો ફરવા માટે પહોંચે, વિશ્વના ખૂણે ખૂણે પહોંચે તેને લઈને ખૂબ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે। ખૂબ સુંદર વિઝન સાથે જે છે તે આયોજન કરવામાં આવી રહ્યું છે। સૌપ્રથમ આયોજનકર્તાઓ શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। હું મુંજાલ ફિટર, co-founder ઓફ WTC ઇવેન્ટ। WTC એક એવી ઇવેન્ટ છે કે જે હજી સુધી આપણે અમદાવાદમાં થઈ જનારીમાં સૌથી પહેલું સિઝન છે અને WTC એક એવું પ્લેટફોર્મ અમે ક્રિએટ કર્યું છે કે જેમાં ઓલ ઓવર ઇન્ડિયાના દરેક ટ્રાવેલ એજન્ટ અહીંયા અમદાવાદમાં એક્ઝિબિટ કરે અને અમદાવાદના એજન્ટો અને અપાર્ટ ફ્રોમ ધીસ અમે ઇન્ડિયાના ભારતના દરેક સ્ટેટમાંથી દરેક શહેરમાંથી દરેક ટ્રાવેલ એજન્ટને અહીંયા બાયર અને સેલર મીટ માટે બોલાવ્યા છે। આ ટાઈપની એવી ઇવેન્ટ ફર્સ્ટ ટાઈમ એવી રીતની કોઈ એક સંસ્થા કરી રહી છે જે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે WTC, અને એના માટે અમે ગુજરાત સરકાર અને દરેક જણનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે લોકોને લીધે આજે આવી સક્સેસફુલ ઇવેન્ટ ટુરિઝમને લઈને જે આપણા માનનીય વડાપ્રધાન જે છે નરેન્દ્ર મોદી, જેમનું વિઝન છે કે ભારતમાં દરેક વ્યક્તિ એ દરેક જગ્યાએ ફરે અને દરેક જગ્યાએ આવે અને એના માટે ટુરિઝમ ડેવલપમેન્ટ કરે, તો એના માટેનું આ એક અમે ઉત્તમ પદ લીધેલું છે અને એના માટે અમે દરેકનો સહભાગીથી આભાર માનીએ છીએ। તો WTC દ્વારા યુવાનો જે છે તે ભારતની બહાર વધુમાં વધુ ટ્રાવેલ કરી શકે, આ સાથે ભારતની અંદર પણ ટ્રાવેલ કરવાની જે છે તે ધીમે ધીમે શરૂઆત કરે તેને લઈને ખૂબ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે। યુવાનોના ટ્રાવેલ પર ફોકસ કરી અને આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।